જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા એ છે કે આપણા જે મકાનમાં આપણે દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ થોડાક દુવિધામાં આવી જતા હોય છે, એટલે કન્ફ્યુઝનમાં જ આવી જઈએ છીએ કે આપણે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા ક્યાં કરવી જોઈએ। મિત્રો, આ જે ચર્ચા છે એ જીવનમાં આપણને ક્યારેય અને કયા ક્ષણે આપને સહાયરૂપ બનશે એ આપને પણ ધ્યાન નહીં હોય અને આપ જાણતા પણ નહીં હોય। કારણ કે મકાનમાં જો ટોયલેટ બાથરૂમ આપણે વાસ્તુ વિરુદ્ધ દિશામાં ગોઠવ્યા છે તો એ આપણને ખૂબ જ વાસ્તુ દોષ ના સંઘર્ષોમાં આપી દે છે। મિત્રો, હવે હું આપણને દર્શાવું કે આપ ક્યારે પણ ભૂલથી પણ પૂર્વમાં પૂર્વમાંથી લઈને ઈશાન અને ઈશાનમાંથી લઈને અગ્નિ એટલે ઈશાન, પૂર્વ અને અગ્નિ આ ત્રણ પદ છે। મિત્રો, ત્રણ પદના અંદર પણ ઈશાનના ત્રણ પદ આવશે, પૂર્વના ત્રણ પદ આવશે અને અગ્નિના ત્રણ પદ આવશે। તો મિત્રો, આ નવે પદમાંથી હું આપણને એમ નહીં કહું કે આપ ક્યાંય પણ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરો, નથી કરવાની। કારણ કે પૂર્વથી લઈ અને આપને અગ્નિમાં પણ નહીં થાય અને ઈશાનમાં પણ નહીં થાય ટોયલેટ બાથરૂમ। મિત્રો, હવે હું આપણને દર્શાવું કે ત્યાંથી આપણે જઈશું તો નૈઋત્ય ખૂણામાં પણ મિત્રો આપણે ક્યારે પણ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નહીં કરવાની। એટલે નૈઋત્યમાં આવશે પશ્ચિમના ત્રણ પદ અને દક્ષિણના ત્રણ પદ। તો મિત્રો, આ જે ત્રણ પદ આવે છે, આ ત્રણ પદ આવે છે પશ્ચિમના ત્રણ પદ અને દક્ષિણના ત્રણ પદ, એ જે 6 પદ આવે છે એ આવશે નૈઋત્યના। તો અહીં પણ આપણે ક્યારે પણ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી કરવી। મિત્રો, ખાસ કરીને આપ ધ્યાન રાખજો કે આપ બ્રહ્મસ્થાનમાં ક્યારે પણ ટોયલેટ બાથરૂમ ન કરતા। કારણ કે બ્રહ્મસ્થાન એ અતિ પાવન રાખવું પણ આવશ્યક છે અને બ્રહ્મસ્થાનમાં ક્યારે પણ ખાડો પણ ન હોવો જોઈએ, એ હું આપણને દર્શાવ્યું હતું। મિત્રો, આ જે આપણને જોઈએ છે કે 4 પદમાં આપણે ક્યારે પણ ટોયલેટ બાથરૂમ નથી લાવી શકતા। મિત્રો, આપણને દર્શાવું કે ટોયલેટ બાથરૂમ આપણે જો કરવાની જગ્યા આપણને છે તો પશ્ચિમમાં આવશે। પશ્ચિમથી આપ વાયવ્યમાં આવો, વાયવ્યમાંથી લઈ અને ઉત્તરમાં આવો તો આ પદમાં આપ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી શકો છો। મિત્રો, ત્યાંથી આપ આવશો તો દક્ષિણમાં પણ આપ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી શકો છો। પરંતુ મિત્રો, ક્યારે પણ ઈશાન, અગ્નિ અને નૈઋત્ય આ ત્રણમાં ક્યારે પણ ભૂલથી પણ આપ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા ન કરતા। કારણ કે ખૂબ જ વાસ્તુ દોષિત છે અને આપણા જીવનમાં ખૂબ જ સંઘર્ષ લાવે છે। મિત્રો, આજે હું જે આ ટોયલેટ બાથરૂમ વિશેની જે ચર્ચા કરી એ આપણને ખૂબ જ સહાયરૂપ બનશે। કારણ કે વ્યક્તિ જ્યારે મકાન બાંધકામ કરે છે તો એમને મહત્વપૂર્ણ એક જ હોય છે કે ટોયલેટ બાથરૂમ ક્યાં મૂકવા અને મકાનમાં દાદર ક્યાં મૂકવા। મિત્રો, એક બીજી વસ્તુ હું આપણને કહું કે જે મકાનમાં દાદર સંપૂર્ણપણે વ્યવસ્થાથી ગોઠવાયો છે એ મકાન સમૃદ્ધિવાન નીવડે છે। કારણ કે મકાનમાં વાસ્તુના અનુસાર તો મહત્વનું છે, પરંતુ દાદરનું સ્થાન અને એનું બી જગ્યા ગોઠવણ એ ખૂબ જ મહત્વપૂર્ણ પણ હોય છે। તો મિત્રો, આવતા કોઈ સમયમાં આપણે દાદર વિશે પણ ચર્ચા કરીશું। જય માતાજી।